શું એક પછી એક આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં જઈ રહ્યા છે? એની પાછળનું કારણ ખરેખર ગોપાલ ઇટાલિયા છે? ગોપાલ ઇટાલિયાને લઈ અને છેલ્લા કેટલાય સમયથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ સવાલો ઊભા થઈ રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા પાર્ટીમાં કોઈને મોટું થવા દેવા નથી માંગતા અને એટલા માટે જ જો કોઈ વ્યક્તિ મોટું થતું જોવા મળે તો પછી ગોપાલ ઇટાલિયા એમને જેલમાં નાખી દે છે અને એવા આક્ષેપો અનેકવાર કરવામાં આવી રહ્યા છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે વિસાવદરના જે હરેશ સાવલિયા હતા, જે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે, તે પણ હાલ જેલમાં છે અને તેમને પાસા હેઠળ જેલમાં નાખવામાં આવ્યા છે અને આ બધાનું કારણ શું ગોપાલ ઇટાલિયા છે? આ તમામ બાબતે આજે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હરેશ સાવલિયાની જો વાત કરવામાં આવે તો હરેશ સાવલિયા જે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે અને તેઓ છેલ્લા કેટલાય સમયથી જૂનાગઢ અને તેના આજુબાજુના વિસ્તારમાં જે આમ આદમી પાર્ટી દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે, પ્રશ્નોને લઈ અને લડત આપી રહ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હરેશ સાવલિયા પાસા હેઠળ સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા છે, તેમને સજા કરવામાં આવી છે. હવે તેમને સજા કરવામાં આવી અને હવે જે વિસાવદર તાલુકા કોંગ્રેસ છે તેમના દ્વારા સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે અને તેમના દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરવામાં આવી છે. અહીંયા કહેવામાં આવ્યું છે, રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ તો જેલ મુક્ત થઈ ગયા, પણ અને અહીંયા હરેશ સાવલિયાના ફોટા મૂકવામાં આવ્યા છે. અહીંયા લખવામાં આવ્યું છે, આ ફોટોમાં દેખાતા વ્યક્તિ હરેશભાઈ સાવલિયા, પ્રમુખ જુનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટી છે. આ વ્યક્તિ એ જ છે કે જેણે વિસાવદર તાલુકામાં આપનો પાયો નાખ્યો હતો અને સતત 2-3 વાર પાર્ટીએ આમની સાચા સમયે અવગણના કરી હોવા છતાં પક્ષ માટે અને ગોપાલ ઇટાલિયા માટે રાત દિન એક કરી તેમને જીતાડ્યા હતા. હરેશ સાવલિયાની જો વાત કરવામાં આવે તો જ્યારે વિસાવદરનું જે ચૂંટણી હતી, વિસાવદર ચૂંટણી કે જે ગોપાલ ઇટાલિયા વિજેતા થયા છે, ત્યારે હરેશ સાવલિયાનો પણ એક મોટો હાથ હતો ગોપાલ ઇટાલિયાને જીતાડવા પાછળ. અને એવું કહેવાય છે કે જૂનાગઢમાં આજે આમ આદમી પાર્ટી આટલી બધી મજબૂત છે, સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક જે આમ આદમી પાર્ટી છે મજબૂત બની રહી છે અને જૂનાગઢમાં જેણે આમ આદમી પાર્ટીનો પાયો નાખ્યો હતો એ હરેશ સાવલિયા હતા. અહીંયા વધુમાં શું કહેવામાં આવ્યું છે કે પરંતુ છેલ્લા ઘણા સમયથી એમના પર કેસ મુકદ્દમા ચાલી રહ્યા છે અને એમને થોડા સમય પહેલા પાસા જેવા ગંભીર ગુનામાં સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા છે. પણ ખરેખર હવે આપના કાર્યકર્તા અને લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે. પહેલી ધરપકડ વખતે ગોપાલભાઈએ પોલીસ સ્ટેશનમાં ખોટો દેખાવો કરવાના નામે સીન સપાટા કરી લીધા, પરંતુ જ્યારે હરેશભાઈ માટે સાચી લડતની વાત આવી તો ગોપાલભાઈએ એક પણ આંદોલન કે હરેશ સાવલિયાને છોડાવવા માટે સમર્થન રેલી કે સભા કરી નથી. આનું કારણ શું હોઈ શકે? ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો તમે તમામ લોકોએ જોયો હશે કે ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના મહિલા પોલીસ અધિકારી છે એમને પગે લાગે છે અને હરેશ સાવલિયાને લઈ અને વાત કરે છે. ગોપાલ ઇટાલિયાની જો ખાસ કરી અને વાત કરવામાં આવે તો હરેશ સાવલિયા ઉપર એક કેસ થયો હતો. એ કેસ થયો હતો વિસાવદરમાં જે મંડળી છે, જે ખેડૂતો માટે જે પાક ખરીદવાનું હોય છે, ત્યાં જઈ અને જે હરેશ સાવલિયા છે એમણે આખી બાબતને લઈ અને એક વિવાદ થયો હતો અને ત્યાં વાત એવી હતી કે ખેડૂતોના એક પ્રશ્નને લઈ અને વિવાદ થઈ હતી ને ત્યારબાદ જે હરેશ સાવલિયા છે તેમની ઉપર છેડતીનો કેસ થયો હતો, એટ્રોસિટીની ફરિયાદ થઈ હતી અને હરેશ સાવલિયા અને આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓની સામે ફરિયાદ થઈ હતી તે તમામ લોકોને લઈ અને ગોપાલ ઇટાલિયા પોતે વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આખી બાબતને લઈ અને બબાલ થઈ હતી. હરેશ સાવલિયાની ધરપકડ થઈ, ત્યારબાદ હરેશ સાવલિયાને જામીન પણ મળી ગયા હતા. હવે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે આટલા બધા કેસ થયા અને હરેશ સાવલિયાને પાસા હેઠળ સાબરમતી જેલમાં નાખવામાં આવ્યા છે, તો ગોપાલ ઇટાલિયા હવે કેમ કોઈ પ્રશ્ન નથી ઊભા કરતા? રાજુ કરપડાને લઈને પણ એ જ સવાલ ઊભો થયો કે વિસાવદરનું જ્યારે ચૂંટણી હતી ત્યારે જે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે રાજુ કરપડાએ અનેકવાર જે છે એમ પૂરતો પ્રયાસ કર્યો, તેમનો પૂરો પ્રયાસ કર્યો અને એમને ચૂંટણીમાં જીતાડવામાં મદદ કરી અને ત્યારબાદ એમને જ્યારે જેલ થઈ ત્યારે પણ ગોપાલ ઇટાલિયા સામે ના આવ્યા. આ તો તેમના ખાસ વ્યક્તિ છે. એવું કહેવાય છે કે હરેશ સાવલિયા ગોપાલ ઇટાલિયાના એમ કહી શકાય કે નજીકના વ્યક્તિ છે. તેમને જેલ થઈ છે તો ગોપાલ ઇટાલિયા કેમ નથી બોલતા? વધુમાં લખવામાં આવ્યું છે કે શું હરેશભાઈ સાવલિયાને જેલમાં મોકલવા પણ ગોપાલભાઈનો હાથ તો નથી ને? ગોપાલભાઈ અને તેમના ભક્તો થોડું પોતાનું રાજકારણ બાજુ મૂકી આ વ્યક્તિનું તો વિચારો કે જેણે તમારા માટે આટલી મહેનત કરીને બદલામાં તમે એમના માટે કાંઈ નથી કરી રહ્યા. આજે હરેશભાઈની અને તેમના પરિવારની શું પરિસ્થિતિ હશે કે એમને આ હાલતમાં રહેવું પડે છે. અહીંયા
ખાસ કરી અને આ કદાચ એવા પ્રશ્નો પણ ઊભા કરે છે અને ખાસ પ્રશ્નો ઊભા કરે છે આમ આદમી પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તાને લઈને. નેતા હોય છે, મોટા નેતાઓ પણ હોય છે અને નેતા ચૂંટણી જીતી પણ જતા હોય છે અને ત્યારબાદ તેમને કોઈ હાથ પણ નથી અડાડી શકતું, પરંતુ તેમની સાથે ઊભા રહેલા લોકો તેઓ જ્યારે નેતા બનતા હોય છે, ધારાસભ્યો બનતા હોય છે, ત્યારે તેમની સાથે જે વ્યક્તિ ઊભા હોય છે તેમની માટે જે ગ્રાઉન્ડ લેવલ પર મહેનત કરે છે એવા લોકો જો જેલની પાછળ જતા રહે તો પછી આ નેતાઓની કોઈ ફરજ નથી બનતી કે એમને છોડાવવા માટે મહેનત કરે? શું આ જે હરેશ સાવલિયાનું એક ઉદાહરણ છે કે હરેશ સાવલિયા જ્યારે ગોપાલ ઇટાલિયાને જરૂર હતી ત્યારે ગોપાલ ઇટાલિયા માટે ઊભા રહ્યા. હવે જ્યારે હરેશ સાવલિયાને જરૂર છે ત્યારે ગોપાલ ઇટાલિયા ક્યાં છે? કેમ ગોપાલ ઇટાલિયા જેમ દરેક વખતે દરેક કોઈ પણ આમ આદમી પાર્ટીના જે મોટા નેતા હોય, જેમ કે ચેતર વસાવા ઉપર કેસ થયો હતો અને ગોપાલ ઇટાલિયા કાળો કોટ પહેરી અને કોર્ટે પહોંચી ગયા હતા, ત્યાં પણ આખી બાબતને લઈ અને બબાલ થઈ હતી. રાજુ કરપડાને જેલ થઈ તો ગોપાલ ઇટાલિયા ના પહોંચ્યા. શું રાજુ કરપડા નાના નેતા હતા એટલે કે પછી ખેડૂત નેતા હતા અને તેમને અવાજ ઊભો કર્યો અને તેમને જેલ હવાલે કરી દેવામાં આવ્યા તો ગોપાલ ઇટાલિયાની ફરજ નથી બનતી કે ત્યાં જઈને ઊભા રહે? અહીંયા બીજો સવાલ હવે હરેશ સાવલિયાને લઈને ઊભો થઈ રહ્યો છે. શું હરેશ સાવલિયાને પાસા હેઠળ સાબરમતી જેલમાં નાખવામાં આવ્યા છે તો ગોપાલ ઇટાલિયાની ફરજ નથી બનતી કે ત્યાં જઈ અને એમને જે છે છોડાવવાના પ્રયત્નો કરે કાં તો કોઈ બી બાબતને લઈ અને નિવેદન આપે? આ સમગ્ર બાબતને લઈ અને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.